ડિસેમ્બર મહિનાથી આંગણવાડી બહેનોના માનદ વેતનમાં થશે વધારો. સરકારે કરી સ્પષ્ટતા. તો આંગણવાડી બહેનો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા છે આંગણવાડી બહેનો, તેનો આખરે અંત આવી ગયો છે. આજના વિડીયોમાં આપણે એવી ખબર લઈને આવ્યા છે, એવા મોટા સમાચાર લઈને આવ્યા છે, જેની ચર્ચા પર વાત કરવાના છીએ, જે છેલ્લા ઘણા મહિનાથી ગુજરાતની લાખો આંગણવાડી બહેનો સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આંગણવાડી બહેનોને ડિસેમ્બર મહિનાથી માનદ વેતનમાં વધારો મળશે. સરકારે આ અંગે સ્પષ્ટતા પણ કરી દીધી છે. આ નિર્ણયનો ભાગીદાર કોણ છે અને ક્યાં સુધી આ પ્રક્રિયા પહોંચી છે, વગેરે વિગતો આપણે આજના વિડીયોમાં જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આંગણવાડી બહેનો જે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે આતુરતાનો આખરે અંત આવ્યો છે. આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવા માટે સરકારે આખરે સ્પષ્ટતા કરી દીધી છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ આપ્યા પછી લાંબા ગાળાથી આ ચર્ચા ચાલી રહી હતી કે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો સરકાર ક્યારે જાહેર કરશે. તો આખરે સરકારે પણ સ્પષ્ટતા આપી છે અને ડિસેમ્બર મહિનાથી તેમના માનદ વેતનમાં વધારો જાહેર થશે. તો આંગણવાડી બહેનોને હવે ડિસેમ્બર મહિનાથી માનદ વેતનમાં વધારો મળશે. સરકારે ખરેખર શું સ્પષ્ટતા કરી છે, આ નિર્ણયનો ભાગીદાર કોણ છે અને ક્યાં સુધી આ પ્રક્રિયા પહોંચી છે, વગેરે વિગતો જોવા માટે વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો. તો આ બધું હકીકતો સાથે સરળ ભાષામાં અને રિયાલિટી આધારિત આપણે આ વિડીયોમાં સમજીએ. સૌથી પહેલા આંગણવાડી વ્યવસ્થા શું છે, તો સૌપ્રથમ આપણે સમજી લઈએ કે આંગણવાડી બહેનોનું કામ કેટલું મહત્વપૂર્ણ અત્યારના સમયમાં જોવા મળી રહ્યું છે. તેઓ બાળકોને પોષણ અને પ્રાથમિક શિક્ષણ આપે છે, માતાઓની તંદુરસ્તી પર દેખરેખ રાખે છે, ગામમાં કે વોર્ડમાં સ્વાસ્થ્ય, પોષણ અને વિકાસની પ્રથમ કડી પણ આંગણવાડી બહેનો છે. ઇમ્યુનાઇઝેશન, આરોગ્ય કેમ્પ, ન્યુટ્રિશન વીક, દરેક અભિયાનમાં ફ્રન્ટલાઇન વોરિયર તરીકે આંગણવાડી બહેનો ઓળખાય છે. અને આટલું બધું કામ કરવા છતાં પણ તેઓ માનદ વેતન પર કામ કરે છે, જે વર્ષોથી વધારો માગતું રહ્યું છે, પરંતુ સરકાર તેમના માનદ વેતનમાં વધારો જાહેર કરતી નથી. આખરે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આ નોંધ લીધી છે અને ગુજરાત હાઈકોર્ટે જાહેર પણ કરી દીધું છે, આદેશ પણ આપી દીધો છે સરકારને કે 1 એપ્રિલ 2025થી તેમના માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવે અને આંગણવાડી કાર્યકરને 24,800 અને આંગણવાડી તેડાગર બહેનોને, સહાયક બહેનોને 20,300 જેટલું માનદ વેતન ચૂકવવામાં આવે. તો આ જ કારણસર વેતન વધારો મુદ્દો હંમેશા ચર્ચામાં રહ્યો છે. ઘણા મહિનાથી ચાલી રહેલી માંગણીઓ, જે છેલ્લા ઘણા મહિનાઓથી રાજ્યભરમાં આંગણવાડી બહેનોના પ્રશ્નો ચર્ચામાં હતા. વર્ષો પહેલા જે વધારો થયો હતો તે પણ ખૂબ જ ઓછો હતો. હવે નવો વધારો ક્યારે થશે? માનદ વેતન આજના સમય પ્રમાણે જે મળી રહ્યું છે તે પૂરતું નથી. ભથ્થું અને વધારાના કામ માટે કોઈ અલગ પેમેન્ટ મળતું નથી. ઘણી સંસ્થાઓ, યુનિયનો અને બહેનોના પ્રતિનિધિઓ સતત સરકાર સમક્ષ અરજી, રજૂઆત અને માગણીઓ કરતા આવ્યા છે. અને આ લાંબી પ્રક્રિયા પછી સરકાર તરફથી આખરે ડિસેમ્બર મહિનાને લઈને પ્રથમ વખત કેટલીક સ્પષ્ટતા બહાર આવી છે. એટલે કે જે લાંબા ગાળાથી માંગ ચાલી રહી હતી તેને આખરે સરકારે પણ નોંધ લીધી છે અને સરકારે ડિસેમ્બર મહિનામાં માનદ વેતનમાં વધારો કરવા માટે સ્પષ્ટતા બહાર લાવી છે. તો સરકારની સ્પષ્ટતા શું છે? સરકારે શું કહ્યું છે? શું માહિતી સરકારે આપી છે? તો સરકાર તરફથી મળેલી મુખ્ય જે સ્પષ્ટતા છે તે એવી છે કે માનદ વેતનમાં વધારો કરવાનો મુદ્દો રાજ્યના ઉચ્ચ સ્તરે ચર્ચામાં ચાલી રહ્યો છે. બજેટ અને વિભાગીય ગણતરીઓ પૂર્ણ થતી સાથે જ ડિસેમ્બર મહિનો આ મુદ્દા માટે નિર્ણાયક રહેશે. હવે બજેટ અને વિભાગીય ગણતરીઓ આ મહિનામાં પૂર્ણ થઈ ગઈ છે. તેની સાથે જ હવે ડિસેમ્બર મહિનામાં
આ મુદ્દો જે છે એટલે કે આંગણવાડી વેતન વધારો તે નિર્ણાયક સાબિત થશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. આ અંગેની કાર્યવાહી અત્યાર સુધી પોઝિટિવ મોડમાં છે, એટલે કે આ અંગેની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે અને પૂર્ણ થવાના આરે છે. વધારો જાહેર થાય તેવી શક્યતાઓ વધુ મજબૂત બની છે, પરંતુ જાહેરનામું સરકાર જ કરશે, એટલે કે વધારો જાહેર થઈ જશે તેવી શક્યતાઓ વધુ મજબૂત છે, પરંતુ કેટલો વધારો થશે તે સરકાર જાહેર કરશે. આ સ્ટેટમેન્ટ બહેનોમાં નવી આશા જગાવે છે. વધારાની સંભાવનાઓ શું રહેલી છે? તો આંગણવાડી બહેનો, મદદનીશ બહેનો અને મિની આંગણવાડી બહેનો ત્રણેય માટે અલગ અલગ દર છે. વધારાની સંભાવનાઓ પર સામાન્ય ચર્ચા જોઈએ તો સહાયિકા મદદનીશ બહેનો માટે વધારો વિચારાધીન પર છે. મિની આંગણવાડી માટે પ્રમાણનું રિસ્ટ્રક્ચરિંગ થઈ શકે છે અને મુખ્ય આંગણવાડી બહેનો માટે વધારે રકમનો વધારો થવાની સંભાવના જોવા મળી રહી છે. અહીં કોઈ ચોક્કસ રકમનો ઉલ્લેખ અમે કરી શકતા નથી, કારણ કે જે દર નક્કી કરવામાં આવશે તે સરકાર જ જાહેર કરશે અને માત્ર વાસ્તવિક ચર્ચા આધારિત આ માહિતી ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. એટલે કે વધારો થવાનો છે તે ચોક્કસપણે નક્કી થઈ ગયું છે. સરકારે પણ તે અંગે માહિતી આપી દીધી છે, પરંતુ કેટલો વધારો જાહેર કરવામાં આવશે તે અંગે સરકારે હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી. એટલે સરકાર દ્વારા જે માહિતી આપવામાં આવી છે તે મુજબ કહી શકાય કે ડિસેમ્બર મહિનામાં આ વધારો જાહેર કરવામાં આવશે અને માનદ વેતન વધારાની જે કાર્યવાહી ચાલી રહી હતી તે લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને ડિસેમ્બર મહિનામાં આ વધારો ચૂકવવામાં આવશે. કેટલો વધારો કરવામાં આવશે તે સરકાર હવે નક્કી કરશે. આપણે આશા રાખી શકીએ કે સરકાર જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા માનદ વેતન વધારો કરવા માટે જે નક્કી કરવામાં આવ્યું છે 20,300 આંગણવાડી તેડાગર બહેનો માટે અને 24,000 જેટલો પગાર, 24,800 જેટલો પગાર આંગણવાડી કાર્યકર બહેનો માટે જે નક્કી કરવામાં આવ્યો છે તેટલો જ વધારો ચૂકવવામાં આવે. હવે પ્રશ્ન એ થાય છે કે ડિસેમ્બર મહિનો શા માટે મહત્વનો છે? તો ડિસેમ્બર મહિનો બે કારણસર મહત્વનો જોવા મળી રહ્યો છે. કારણ કે વર્ષના અંતે સરકાર અનેક પ્રોજેક્ટના રિવ્યૂ કરે છે. તેમાં ICDS વિભાગનું માનદ વેતન પણ સામેલ દર વખતે રહેતું હોય છે. આગામી નાણાકીય વર્ષની તૈયારી શરૂ થાય છે, એટલે વેતનમાં સુધારો કરવાની પ્રક્રિયા માટે આ યોગ્ય સમય પણ ગણાય છે. એટલે સરકારી અધિકારીઓ પોતે કહી રહ્યા છે કે ડિસેમ્બર ઇમ્પોર્ટન્ટ છે. ડિસેમ્બર મહિનામાં આ માનદ વેતનમાં વધારો, આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો શક્ય તેટલો ઝડપી કરવામાં આવશે. આ નિર્ણયનો જે અસર છે તે શું રહેશે? તો જો વેતન વધારો જાહેર કરવામાં આવશે તો તેની અસર ઘણા સ્તરે જોવા મળશે, જેમાં આંગણવાડી બહેનોને સીધી આર્થિક રાહત જોવા મળશે, કામ માટે વધુ પ્રોત્સાહન મળશે, સેવા મટીરિયલની ગુણવત્તા વધશે, કારણ કે બહેનો વધુ નિર્ભરતા સાથે કામ કરી શકશે. ગામ તેમજ શહેરમાં ICDSની કામગીરી વધુ મજબૂત બનશે. આનો સીધો લાભ ટૂંકમાં બાળકો, માતાઓ અને સમાજને મળશે. એટલે કે પગાર વધારો થતાં આંગણવાડી બહેનોની સીધી આર્થિક રાહતમાં વધારો થશે અને કામ માટે પણ તે લોકો વધુ પ્રોત્સાહિત થશે અને ગુણવત્તાસભર તે લોકો કામ કરી શકશે. બહેનોની જે ભૂમિકા અને પડકારો છે તે જોઈએ તો આજે આંગણવાડી બહેનોને પડકારો બહુ જ મળે છે. કામનો પ્રેશર વધી ગયો છે. મોબાઈલ એપ, ડેટા એન્ટ્રી, સપ્લાય, સર્વે, પોષણ અભિયાન વગેરે, શાળામાં એડમિશન જાગૃતિ, ગામમાં દરવાજે જઈને માહિતી આપવી, રિપોર્ટિંગ કરવું, મીટિંગ, ટ્રેનિંગ, આટલું બધું હોવા છતાં પણ બહેનો પ્રયત્નશીલ રહે છે. એટલે જ વધારો માત્ર પગાર વધારો નથી, તે તેમની સેવા પ્રત્યેનું એક સન્માન પણ કહી શકાય. આગામી પગલાં શું લેવામાં આવશે? તો સરકારની પ્રક્રિયા સામાન્ય રીતે આ મુજબ રહેશે, જેમાં વિભાગીય કમિટીનું ફાઇનલ પ્રપોઝલ, નાણાં વિભાગનો અંતિમ અભિપ્રાય, મંત્રાલયની મંજૂરી, જાહેરનામું અને GR જાહેર કરવું, પછી લાગુ પડતી તારીખ નક્કી થશે. એટલે કે આગામી મહિનામાં ડિસેમ્બર મહિનામાં વિભાગીય કમિટીનું ફાઇનલ પ્રપોઝલ નક્કી કરવામાં આવશે, નાણાં વિભાગનો અંતિમ અભિપ્રાય મળશે, મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવશે, જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે અને પછી GR જાહેર કરવામાં આવશે. ત્યાર પછી લાગુ પડતી જે તારીખ હશે તે તારીખથી આંગણવાડી બહેનોને માનદ વેતન ચૂકવવામાં આવશે. તો ડિસેમ્બર મહિનામાં આ પ્રક્રિયા પૂર્ણ થવાની
સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી છે. તો ડિસેમ્બર મહિનામાં આંગણવાડી બહેનોને માનદ વેતન વધારો મળી રહેશે તેવી માહિતી સરકારે પોતે આપી છે. બહેનોને હવે શું કરવાનું રહેશે? તો બહેનોએ હવે ફક્ત ધીરજ રાખવાની જરૂર છે. યુનિયનો અથવા પ્રતિનિધિઓ પાસેથી સચોટ માહિતી મેળવવાની જરૂર છે. સોશિયલ મીડિયા પર ફેક્ટ ચેક કરેલા સમાચાર જ શેર કરવામાં આવે છે. ખોટા મેસેજો અથવા અફવાઓથી તમારે દૂર રહેવાની પણ જરૂરી છે. આ વસ્તુ યાદ રાખો. આ વિષય પોઝિટિવ ડાયરેક્શનમાં ચાલી રહ્યો છે, એટલે કે આંગણવાડી બહેનોનો માનદ વેતનમાં વધારો ચોક્કસપણે ડિસેમ્બર મહિનામાં કરવામાં આવશે. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી આંગણવાડી માનદ વેતનમાં વધારાને લઈને, જેની લાંબા સમયથી બહેનો રાહ જોઈ રહ્યા હતા. ડિસેમ્બર મહિનામાં આંગણવાડી બહેનોને માનદ વેતન વધારો મળી શકે છે અને સરકાર તરફથી મળી આવેલી સ્પષ્ટતા આ વિડીયોમાં આપણે જોઈ. આ મુદ્દે કોઈ પણ નવી અપડેટ આવશે તો અમે તમને તરત જ આ ચેનલમાં સૌથી પહેલા જણાવીશું. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.